પત્નીની હત્યા કરનારા પતિની આખરે સાબરમતી પોલીસે ધરપકડ કરી લીધી છે. આરોપી પતિ હર્ષ પ્રજાપતિ ઓવારસદની કર્ણાવતી ડેન્ટલ યુનિવર્સિટીમાં ઓટી આસિસ્ટન્ટ હતો, જેણે ગત 4 તારીખે કંટ્રોલમાં કોલ કરી પોતાની પત્નીનું શરીર ઠંડુ પડી ગયું હતું, આથી ચક્કર આવતા અલગ અલગ ડોક્ટરને બોલાવ્યા હતા. ત્યારબાદ 108ને જાણ કરતા પત્નીનું મોત થઈ ગયું હોવાની જાણ કરી હતી. આથી પોલીસે સમગ્ર ઘટનાને લઈ ઘરની આસપાસ રહેતા પડોશીઓ અને પિયર પક્ષમાં પૂછપરછ કરાવતા શંકા ગઈ હતી. જોકે પીએમ રિપોર્ટમાં ગળાના ભાગમાં નખના નિશાન મળી આવ્યા હતા અને હાથેથી અથવા કોઈ વસ્તુથી ગળું દબાવવાથી મોત થયું હોવાનું પીએમ રિપોર્ટમાં પ્રાથમિક તારણ આવ્યું હતું. આથી આરોપી પતિ હર્ષની પોલીસે પૂછપરછ કરતા પોતાનો ગુનો કબૂલ કરી લીધો હતો. પોલીસ પૂછપરછમાં સામે આવેલી માહિતી મુજબ મરણ જનારા પત્ની કોમલબેનના પ્રથમ લગ્ન અન્ય યુવક સાથે થયા હતા. ત્યારબાદ કોઈ કારણોસર છૂટાછેડા થયા હતા અને આરોપી હર્ષ સાથે તેનો પરિચય થયો હતો અને પરિવારની સંમતિથી લગ્ન થયા હતા. લગ્નના 3 વર્ષ થયા હતા અને 2.5 વર્ષનું બાળક પણ છે. પણ પતિના પરસ્ત્રી સાથેના સંબંધ મામલે દંપતી વચ્ચે ઝઘડા થતા હતા. આથી છૂટાછેડા માટે ઝઘડો કરી પતિએ પત્નીનું ગળું દબાવી ટૂંપો આપી દીધો હતો.